જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આજે આપણે અધિક માસની સોમવતી અમાસ વિશે અને તેનું વ્રત વિશે જાણીશું। તો મહાફળદાયી આ વ્રત પવિત્ર શ્રાવણ માસની અમાસે કરવું। જો અમાસને સોમવાર હોય તો આ વ્રત સહસ્ત્ર ગુણ આપે છે। પ્રાતઃકાળે સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું। ઘીનો દીપક પ્રગટાવી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી। શિવ સહસ્ત્ર નામનો જાપ કરવો। તમે ફળને બદલે સૂતરની આંટી પણ લઈ શકો છો। વ્રતના દિવસે વાર્તા વાંચ્યા સાંભળ્યા પછી જ ઉપવાસ અને એકટાણું કરવું। પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી। આ નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેમને 7 દીકરા અને 1 દીકરી। 7 દીકરા પરણેલા, માત્ર દીકરી જ કુંવારી હતી। એ પણ યુવાન થઈ ગઈ હતી। એક દિવસની વાત છે, બ્રાહ્મણના ઘેર એક સાધુ પધાર્યા। બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાધુને આસન આપીને ચરણ ધોયા, પ્રેમથી જમાડ્યા। પછી 7 દીકરા અને 7 વહુઓ સાધુને પગે લાગ્યા। સાધુએ 7 વહુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા। પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધર્મવતી ભવના આશીર્વાદ આપ્યા। મા દીકરીને નવાઈ લાગી। પ્રણામ કરીને પૂછ્યું કે હે મહારાજ, મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ના આપ્યા? ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા કે હે પુત્રી, તારા ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી। ચોરીના 4 ફેરા પૂર્ણ થતાં જ તારા પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે। આ શબ્દો સાંભળતા જ મેનાવતીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા। મા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગ્યા, કરગરવા લાગી। ત્યારે સાધુ બોલ્યા કે હે પુત્રી, વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી। કાળને માત્ર શિવજી જ રોકી શકે છે। માટે સિંહલ દ્વીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમન ઘાંચણ જો આ લગ્નમાં હાજર રહે તો કદાચ તને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય। સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા, પણ મા દીકરી ચિંતાતુર થઈ ગયા, કારણ કે સિંહલ દ્વીપ જવું સી રીતે? મેનાવતીએ 7 ભાઈઓને વિનંતી કરી, પણ સિંહલ દ્વીપનું નામ પડતા જ ભાઈઓને પરસેવો વળી ગયો, કારણ કે એ તો મોતની સફર હતી। સામે ચાલીને મરવા કોણ તૈયાર થાય? તે છતાં બહેન પરના હેતના કારણે સૌથી નાનો ભાઈ મહાદેવ તૈયાર થયો। બ્રાહ્મણ બ્રાહ્મણી અને ભાઈ બહેન ચારેય સિંહલ દ્વીપ જવા માટે રવાના થયા। પડતા આખડતા રખડતા રઝળતા, પહાડોને પર્વતો ઓળંગતા, ખીણોને કંદરાઓ વટાવતા, વનોને જંગલો વીંધતા, હિંસક પ્રાણીઓથી બચતા ચારેય જણા મહાસાગરને તીરે પહોંચ્યા। ત્યારે અધમુવા થઈ ગયા હતા, વસ્ત્ર તાર તાર થઈ ગયા હતા, દેહ ઉજરડાઈ ગયો હતો। સામે મહાસાગરના લોઢા જેવા મોજા ઉછળતા જોઈ ચારેય લમણે હાથ દઈને બેસી ગયા। ચારેયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા। જે વડ નીચે આ ચારે હતાશ થઈને બેઠા હતા ને, એ વડ ઉપર એક ગીધ રહેતો હતો। બપોર થતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો ને, ત્યારે બચ્ચા બોલ્યા કે હે પિતાજી, આજે આંગણે અતિથિ આવ્યા છે, પહેલાં એમને ભોજન કરાવો, પછી જ અમે જમીએ। ગીધ તરત જ મીઠા મીઠા ફળ લઈ અને બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે આવ્યો અને બ્રાહ્મણ ગળગળા અવાજે બોલ્યા કે હે દયાળુ પંખીરાજ, તમારો ઘણો આભાર, પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે। આ સાંભળીને ગીધ બોલ્યો કે કૃપા કરીને તમારા દુઃખની વાત મને કરો, મારાથી થશે એ મદદ હું કરીશ। ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી। વાત સાંભળીને ગીધ બોલ્યો કે આમાં કઈ મોટી વાત છે, બેસી જાઓ મારી પાંખ ઉપર, ઘડી 2 ઘડીમાં તમને સિંહલ દ્વીપ પહોંચાડી દઉં, પણ પહેલાં તમે ભોજન કરી લો। ચારેય પેટ ભરીને જમ્યા। શક્તિશાળી ગીધે ચારેયને પોતાની પાંખ ઉપર બેસાડી અને મહાસાગર પાર કરી અને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા। નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ। સોમન ઘાંચણને આખું નગર ઓળખતું હતું। 7 માળની હવેલીમાં તે પોતાના 7 દીકરા સાથે રહેતી હતી। નોકર ચાકર ખમ્મા ખમ્મા કરતા હતા। સાહેબીની છોડ ઉડતી હતી। પાણી માંગે તો કનકના કળશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી સાહેબી હતી। હવેલીમાં પગ મૂકતા જ મેનાવતીએ સોમન ઘાંચણના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી। સોમન ઘાંચણ ઘણી દયાળુ હતી। શિવની અપાર કૃપા તેના પર હતી। એ તત્કાળ એ મેનાવતીની સાથે આવવા તૈયાર થઈ। એની પાસે એક પવન પાવડી હતી।
એના પર ચારેયને બેસાડીને શિવનું નામ લઈ અને મંત્ર ભણ્યો અને ત્યાં જ પવન પાવડી સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડી. પલકવારમાં તો તેને ચંપાવતી નગરીમાં પહોંચી ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તત્કાળ મીનાવતી માટે યોગ્ય મુહૂર્ત્યો શોધી કાઢ્યો. ઘડિયા લગ્ન લેવાયા. વાજતે ગાજતે જાન આવી વરરાજાને માયરે પધરાવ્યા. જેવા વરકન્યાએ 4 ફેરા પૂરા કર્યા ત્યાં જ એક કાળોતરો નાગ ફૂંફાડા મારતો આવ્યો અને વરરાજાને દંશ મારીને પાણીના રેલાની જેમ સરી ગયો. કાળી ચીસ પાડીને વરરાજા ઢળી પડ્યા. માંડવામાં સન્નાટો છવાઈ ગયો. તત્કાળ ત્યાં રોકડ થવા લાગી, પણ સોમન ઘાંચળે બધાને શાંત કર્યા. જમણા હાથમાં ગંગાજળ લઈ તેમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું અને શિવનું નામ લઈ એ અંજલિ મેનાવતીના પતિના શબ ઉપર છાંટી. તત્કાળ એ આળસ મરડીને બેઠો થઈ ગયો. મેનાવતી અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો સોમન ઘાંચણના પગમાં પડી ગયા. ત્યારે ઘાંચણ બોલી કે હવે મને જવા દો, કારણ કે ત્યાં મારા 7 દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. જો હું તત્કાળ ત્યાં નહીં પહોંચું ને તો તેમના શબ બાળી નાખવામાં આવશે. સોમન ઘાંચણ તત્કાળ પવન પાવડી પર સવાર થઈ અને સિંહલદ્વીપ પહોંચી ગઈ. જઈને જોયું તો 7 દીકરાના શબ પડ્યા છે. લોકો રોકડ કરે છે. તત્કાળ સોમન ઘાંચળે ગંગાજળ લઈને 7 સોમવતી અમાસનું પુણ્ય મૂકીને અંજલિ છાંટી. અંજલિ છાંટતા જ 7 દીકરાઓ આળસ મરડીને સજીવન થયા. લોકોએ ભોળાનાથનો જયનાથ ગજાવ્યો. હે શિવશંકર, તમે જેવા મીનાવતીને ફળ્યા તેવા શ્રાવણી અમાસનું અથવા તો આ અધિક માસની સોમવતી અમાસનું વ્રત કરનાર સૌ ભાવિક શ્રદ્ધાળુ નર નારીને ફળજો. ઓમ નમો શિવાય. જય પરસોત્તમ રાય.